હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટરનું નામ છે સમતલમાં ગતિ. સૂર્યપથ ઉપર ગતિ એ ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર છે સમતલમાં ગતિ. એમાં ત્રીજું ચોથું બંને એક સાથે લઈશું. પહેલાં આપણે ગતિ સૂર્યપથ ઉપર લઈશું અને પછી સમતલમાં ગતિ લઈશું. બધો ખ્યાલ તમને આવી જશે આજનો લેક્ચર તમે એટેન્ડ કરશો એટલે. ઓકે, ચેપ્ટર 3-4. આપણે ગતિ તો ભણી ગયા. ગતિ કયા પ્રકારની હોય તમને ઇન્ટ્રોડક્શનમાં જ તમને ખાલી વાત કરી હતી. હવે ડિટેલમાં આપણે સ્ટડી કરવાનું છે. ગતિ તમારી સૂર્યપથ ઉપર થતી હોય. ચાક ગતિ પંખો પોતાની ધરીની અનુલક્ષીને જે ભ્રમણ કરે છે, ધરીને અનુલક્ષી, એ થઈ ચાક ગતિ. બીજું દોલિત ગતિ. દોલિત ગતિનું ઉદાહરણ આપણે લેતા હોઈએ તો આવી રીતે જડિત આધાર પરથી કોઈ એક દળ લટકાવીએ અને એના દ્વારા જે ગતિ થાય છે, આ એક દોરી છે, નીચે કંઈક દળદાર પદાર્થ લટકાવેલો છે, એને કોઈ એક થીટા જેટલા નાના ખૂણે કોણીય સ્થાનાંતર કરી અને મૂકી દેવામાં આવે તો દોલનો કરે છે. આ થઈ તમારી દોલિત ગતિ. દોલિત ગતિ તો એને પણ કહેવાય કે ચંદ્ર સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે. તમે એમ કહો સાહેબ એ તો ચાક ગતિ થઈ. ચાક ગતિ એ પણ દોલિત ગતિનો જ એક પ્રકાર છે. બધું ઇન ડિટેલમાં આપણે જોવાનું છે, પણ આ વાત થઈ દોલિત ગતિની. એવી રીતે વાહનો રસ્તા ઉપર ચાલતા હોય, આપણે રસ્તા ઉપર ચાલતા હોય, વાહનો રસ્તા ઉપર જતા હોય, તો આ ટાઈપની બધી ગતિ છે એ કેવી છે તો કે સૂર્યપથ ઉપર ગતિ થઈ. ઓકે, હવે જનરલ આપણે જોઈ લઈએ. મેઇનલી તમારે સ્ટડી શું કરવાનું છે આ ચેપ્ટરની અંદર તો કાઇનેમેટિક્સ અને કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ આ આપણે અત્યારે ગતિ કરવા જે છે એ સ્ટડી કરવાનું છે. ઓકે, કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સમાં કાઇનેમેટિક્સ એટલે શું તો કે કાઇનેમેટિક્સ એટલે એવી ગતિ, પદાર્થોની એવી ગતિ કે જે ગતિમાં ગતિ છે ને કારણે થાય છે એની ચિંતા કરવાની રહેતી નથી. ગતિ માટે જવાબદાર કારણોનો અભ્યાસ કરવાનો રહેતો નથી. ગતિ શાના કારણે થાય તેનો અભ્યાસ નથી કરવાનો. એનો મતલબ શું તો કે માનો કે અહીં એક ખુરશી છે
હવે આ ચેરને હું બળ લગાડીને ધક્કો આપી દીધો. બળ લગાડીને ધક્કો આપ્યો પછી ખુરશી થોડીક આગળ ગઈ. અહીંયા નીચે ખુરશી છે એને મેં ધક્કો લગાવેલો છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું પણ લઈ શકીએ, માનો કે એક લારી છે, લારીને થોડોક ધક્કો મારી એટલે આગળ જવાની છે લારી. થોડોક એક બળ જેટલું લગાડ્યું એટલે લારી આગળ જવા મળી. લારી આગળ જાય છે, બળ મેં થોડુંક જ લગાડ્યું. હવે આ ટાઈપની જે ગતિ છે એમાં બળ મેં કેટલું લગાડ્યું એ સ્ટડી નહીં કરવાનું, પણ આગળ જાય તો એની ગતિ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત થઈ હતી. વી બરાબર શું થશે? 0 મીટર પર સેકન્ડ. પછી ગતિમાં આવી ગયા પછી એની ગતિ કેટલી થઈ, કેટલા સમય, માનો કે ટી સમયમાં એની ગતિ થઈ ગઈ 5 મીટર પર સેકન્ડ. તો ખાલી આપણે આટલી વસ્તુનો સ્ટડી કરવાનો. બળ છે, બળ લગાડ્યું છે, કેટલું લગાડ્યું છે, ગતિ શેના કારણે થઈ છે. એવું જરૂરી નહીં કે બળને કારણે જ થઈ હોય. એક વાહન માનો કે કોઈ એક ડીસમ છે એ પાછળ તરફ લેતા હોય ને પાછળ કંઈક ટ્રોલી કે કંઈ બીજી વસ્તુ પડી હોય તેને ધક્કો લાગે તો પણ થાય. તો વાહને પણ છે ના કારણે ગતિ થઈ એ ટ્રોલીની, એ આપણે સ્ટડી કરવાનું નથી. ગતિ થઈ ગયા પછી શું, એને વેગ શું હોય, એને ઝડપ શું હોય, એનું સ્થાનાંતર કેટલું થયું, એની પથ લંબાઈ કેટલી થઈ, એનો પ્રવેગ કેટલો છે, આ બધી વસ્તુનું સ્ટડી આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. ઓકે, નેક્સ્ટ, કાઇનેમેટિક્સને શુદ્ધ ગતિશાસ્ત્ર પણ કહેવાય. હોય તેવા શાસ્ત્રોને કાઇનેમેટિક્સ સ્પેલિંગમાં મિસ્ટેક ન થાય. કાઇનેમેટિક્સ, ડાયનેમેટિક્સ કે ડાયનેમિક પણ કહેવાય. આમ પણ લખી શકો ડાયનેમિક્સ એમ પણ ડાયરેક્ટલી લખી શકો તમે, એજ યુ વિશ. ડાયનેમિક્સ એનો મિનિંગ આપણે જોઈશું. કાઇનેમેટિક્સ કે શુદ્ધ ગતિશાસ્ત્ર, કૌંસમાં શુદ્ધ ગતિશાસ્ત્ર કહે છે. આ તમારું થયું કાઇનેમેટિક્સ. હવે ડાયનેમિક્સ એટલે શું? તો ડાયનેમિક્સ એટલે ગતિ થઈ છે, કોઈ પદાર્થ ગતિમાં આવ્યો તો એ ગતિ માટે જવાબદાર કારણો. આ શાસ્ત્રમાં પદાર્થ ગતિમાં શાના કારણે આવેલ છે અને પદાર્થના ગુણધર્મો નો અભ્યાસ કરવામાં આવશે. ટૂંકમાં હવે આપણે ટ્રોલીને બળ લગાડી તો કેટલું બળ લગાડવાથી કેટલે સુધી દૂર જાય, સામે કેટલું ઘર્ષણ બળ લાગે, એ બધી વસ્તુની આપણે સ્ટડી કરવાનું થશે ડાયનેમિક્સમાં. એને સિમ્પલ તેવા શાસ્ત્રોને
ડાયનેમિક્સ કૌંસમાં ખાલી ગતિશાસ્ત્ર કહે છે. ઓકે, આ થયું કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ બંનેનો એક સાથે સ્ટડી કરવામાં આવે એવા શાસ્ત્રને કહેવાય મિકેનિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક બંનેનો એક સાથે અભ્યાસ કરતા શાસ્ત્રને મિકેનિક્સ કહે છે. મિકેનિક્સ કહે છે. મિકેનિક્સની અંદર જેમ કે ચેપ્ટર 5-6માં આપણે ડાયનેમેટિક્સ જોઈશું. આ ચેપ્ટર 3-4માં આપણે કાઇનેમેટિક્સ જોઈશું. અને ચેપ્ટર 6-5ના એન્ડમાં જ આપણે ચાલુ થઈ જાય છે મિકેનિક્સ. ચેપ્ટર 6 આખું મિકેનિકલ, એની ઉપરથી બધા મિકેનિક્સના બધા ચેપ્ટર આપણે સ્ટડી કરવાના છે. પણ આ જે વસ્તુ આપણે સ્ટડી કરવાની છે એ સ્ટડી કરવા માટે બીજી કઈ વસ્તુ, બેઝિક ભૌતિક રાશિ જે આપણે સમજવી પડે, જેનો અભ્યાસ કરવાથી આપણને આ આખું કાઇનેમેટિક્સ સમજાય. કાઇનેમેટિક્સ કે ડાયનેમેટિક્સ આ બધી વસ્તુ સમજાય એ આપણે જોવા જઈ રહ્યા છીએ. એમાં પહેલું કણની સંકલ્પના. ઓકે, આટલું લખી નાખો, વિડીયો પોઝ કરી પછી આપણે આગળ વધીએ. કણની સંકલ્પના. કણની સંકલ્પના. ગતિમાન પદાર્થને આપણે કણ સ્વરૂપે લેશું. ઈચ એન્ડ એવરી દરેક પોઈન્ટ તમારે ક્લિયર કટ યાદ રાખવાના છે. શું? આમાં જે કંઈ વાહનો છે, કોઈ ટ્રક, બાઇક કે વ્યક્તિ, ટ્રેન, બધાને આપણે બિંદુવત લેશું. પદાર્થને બિંદુવત કોણ લેવાનો છે. પદાર્થને કેવો લેવાનો છે? બિંદુવત કણ. બિંદુવત કણ એટલે શું? બિંદુવત કણ એટલે કે બિંદુ લેવાનો છે. પદાર્થને બિંદુવત કણ એટલે કે બિંદુ લેવાનો છે. બિંદુવત કણ એટલે કૌંસમાં બિંદુ લેવાનો છે. બિંદુવત કણ. બિંદુ. ગતિમાન પદાર્થને બિંદુવત કણ એટલે કે બિંદુ લેવાનો છે. બિંદુ એટલે શું? દળ ધરાવતો બિંદુવત પદાર્થ એને બિંદુ કહે. દળ ધરાવતો બિંદુવત પદાર્થ ને બિંદુ કહે છે. એટલે કે સિમ્પલ, માનો કે આ પેન છે તો પેનને તમે આવી રીતે પકડી રાખો, સ્થિર રહે
એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એ દ્રવ્યમાન કેન્દ્રને આપણે એક બિંદુ તરીકે ગણી લઈએ. એ આખો પદાર્થ ગતિ કરતો હોય, દ્રવ્યમાન કેન્દ્ર જ ગતિ કરે છે. એવી સ્થિતિ આપણે આ ચેપ્ટરની અંદર લેવાની છે. તો આ વાત થઈ કણની સંકલ્પનામાં બિંદુ એટલે કે કણ. દળ ધરાવતો બિંદુવત પદાર્થને બિંદુ એટલે કે કણ પણ કહેવાય. કણ પણ લખી શકો તમે. અહીંયા કણ લખજો. સે ફોર એક્ઝામ્પલ, આ એક કણ જ થયો. એનું દળ કેવું હતું કે આ સાઈડ જેટલા એરિયામાં જેટલા ક્ષેત્રફળમાં પથરાયેલી છે એ એનું થયું દળ. એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થને કણ કે બિંદુ કહે છે. કણ કહે છે. વધારે પડતો આપણે કણ શબ્દ યુઝ કરવાના, એટલે મેં બિંદુને બદલે કણ શબ્દ વાપરેલો છે. ઓકે, હવે આ બધી વસ્તુ આપણે સમજવી છે, પણ આના માટે એક સાપેક્ષ ગતિ મહત્ત્વનો પોઈન્ટ છે, એ ડિસ્કસ કરવાનો છે. એની પછી આપણે ધીરે ધીરે ચેપ્ટરના કોર પાર્ટમાં જઈશું. કઈ વસ્તુ? તો કે જડત્વીય નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ. જડત્વીય નિર્દેશ ફ્રેમ અને સેકન્ડ અજડત્વીય. આ બે. પહેલાં તો આપણે જોઈએ નિર્દેશ ફ્રેમ શું છે. નિર્દેશ ફ્રેમ એ તમે એક સંદર્ભ બિંદુની સાપેક્ષ કોઈ બીજા પદાર્થની ગતિનું અવલોકન કરવું. એ જે સંદર્ભ બિંદુ લીધું તમે એને જે પરિસ્થિતિમાં તમે ઓબ્ઝર્વેશન કરો છો, એનું ઉદાહરણ આપણે ઉદાહરણથી સમજીએ. તો હું રોડ ઉપર ઊભો છું. રોડ ઉપરથી એક બાઇક આગળ જઈ રહી છે. તો હું જે સ્થળે જે પરિસ્થિતિમાં ગતિનો અભ્યાસ કરતો હોઉં તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. જે સ્થળે જે પરિસ્થિતિમાં ગતિનો અભ્યાસ કરતા હોઈએ તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. જે સ્થળે જે પરિસ્થિતિમાં ગતિનો અભ્યાસ કરીએ તેને નિર્દેશ ફ્રેમ કહે છે. એનો મતલબ એવો થયો ને કે હું રોડ ઉપર ઊભો હતો તો રોડ મારા માટે નિર્દેશ ફ્રેમ થઈ. જો હું આગળ ચાલતો ઓલરેડી તો એ વાહનની દિશામાં હું ચાલતો તો એ વાહન મને થોડુંક ધીમું બતાવે. જો વાહનની વિરુદ્ધ દિશામાં હું ચાલતો તો વાહન મને થોડીક વધારે ઝડપથી આગળ જતું હોય તેવું દેખાય. તો સાપેક્ષ વસ્તુ સ્થિર હોવ તો મને વાહનની એકચ્યુઅલ ગતિ મળે. આમાંય મળે તો ખરું, પણ તમારે બાદબાકી કરવી પડે. ચાલો છો તમે એ અજડત્વી નિર્દેશ ફ્રેમ. જડત્વી નિર્દેશ ફ્રેમ કઈ થઈ? તો કે તમે સ્થિર ઊભા છો કે અચળ વેગથી તમે જતા હો.
એનો મતલબ સિમ્પલ એમ કહી શકાય, ઝડપી નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનના ગતિનો પહેલો નિયમ પળાતો હોય. પહેલાં એ સમજી લઈએ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એવું કે કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અથવા અચળ વેગથી ગતિ કરતો હોય તો ગતિ જાળવી રાખે. અચળ વેગી ગતિ જાળવી રાખે તેને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે. અહીંયા એટલું ઉમેરવાનું છે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે ન દેખાતું હોય તો હું બોલું છું, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અથવા અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે. આ થયો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. આ નિયમનું પાલન કરતી હોય એવી નિર્દેશ ફ્રેમને ઝડપી નિર્દેશ ફ્રેમ કહેવાય. આ નિયમનું પાલન ન થતું હોય એવી નિર્દેશ ફ્રેમને અઝડપી નિર્દેશ ફ્રેમ કહેવાય. તો આપણે ઝડપી નિર્દેશ ફ્રેમમાં એવું લખીશું, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ પળાતો હોય. ઝડપીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પળાતો હોય. ઝડપીય નિર્દેશ ફ્રેમ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પળાવવો. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમનું પાલન થવું. અઝડપીમાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન ન થવું. અઝડપીય નિર્દેશ ફ્રેમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન ન થવું. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન ન થવું. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન ન થવું એવી નિર્દેશ ફ્રેમને અઝડપી નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે આપણે આ બધી વસ્તુ સાપેક્ષ ગતિમાં આ બધી વસ્તુનું આપણે ઉદાહરણ સમજીએ. માનો કે હું ટ્રેનની અંદર એક બેગનું ઓબ્ઝર્વેશન કરું. ટ્રેન વીજ એટલે અચળ વેગથી આગળ જાય છે. ટ્રેનની અંદર સીટ ઉપર હું બેઠો છું. સામેની સીટની નીચે
ત્યાં એક બેગ રાખેલું છે, હું એ બેગનું ઓબ્ઝર્વેશન કરું તો એ બેગ સ્થિર જણાય છે, પણ એ જ બેગનું ઓબ્ઝર્વેશન જો જમીન પર ઊભેલ કોઈ વ્યક્તિ ઓબ્ઝર્વેશન કરશે ટ્રેનની અંદર એ બેગ છે એનું, તો એ જમીન પર ઊભેલ વ્યક્તિ ની સાપેક્ષી બેગ અચળ વેગથી ગતિ કરતું હોય છે. એનો મતલબ એવો થાય કે મારી સાપેક્ષી બેગ સ્થિર છે, પણ જમીન પર ઊભેલ વ્યક્તિની સાપેક્ષી બેગ જે છે એ ગતિમાં છે. તો સાપેક્ષ ગતિ એટલા માટે આપણે સ્ટડી કરવી પડે. વ્યક્તિએ તમે રેફરન્સ નિર્દેશ ફ્રેમ એટલે એક રેફરન્સ એટલે કે કોઈક બિંદુ છે, હું એવું જ કહું છે ફોર એક્ઝામ્પલ એ વાત કરીએ તો બોર્ડનો આ ખૂણો ત્યાંથી હું કેટલા અંતરે છું, તો માનો કે એપ્રોક્સિમેટલી 2 મીટર અંતરે છું, પણ આ ખૂણો જે છે એનાથી કેટલા અંતરે છું, એ ખૂણે તો અડધો મીટર ગણી લો, અડધા મીટર અંતરે છું. તો રેફરન્સ તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો. કાં તમને ક્વેશ્ચનમાં રેફરન્સ આપી દીધો હોય, ન કે તો કયો રેફરન્સ લેવો એ પણ તમને હું વાત કરીશ. તો આ બધી વાત થઈ તે નિર્દેશ ફ્રેમની. હજી એક તમને મસ્ત ઉદાહરણ આપું. હું અહીંયા ઊભો છું, આ બોર્ડ છે વ્હાઇટ બોર્ડ. વ્હાઇટ બોર્ડ મારી સાપેક્ષે સ્થિર છે, પણ જો તમે ચંદ્ર ઉપરથી આ વ્હાઇટ બોર્ડને જોતા હો તો એ ગતિમાં છે. તો જે સ્થળે જે પરિસ્થિતિમાં ચંદ્ર ઉપર હો તો ચંદ્ર પોતાની ધરીની આજુબાજુ ભ્રમણ કરતો હોય, પ્લસ પૃથ્વી પણ પોતાની ધરીની આજુબાજુ ભ્રમણ કરતી હોય, પ્લસ પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતી. આ બધી ગતિને કારણે આપણને ચંદ્ર ઉપરથી જો આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય વ્હાઇટ બોર્ડનું તો એ ગતિમાં હશે. એટલે વસ્તુ આ થઈ કે મહત્વનું છે જે સ્થળે જે પરિસ્થિતિમાં તમે ઓબ્ઝર્વેશન કરો છો. હજી પણ ઇન ડિટેલમાં આ જે છે ઝડપી નિર્દેશ ફ્રેમ આપણે પાછું એકવાર રિવાઇઝ કરીને ચેપ્ટર 5માં સ્ટડી કરવાનું છે. ઓકે, આટલું વ્યવસ્થિત લખી નાખો, પછી આપણે આગળ વધીએ.